નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેક પ્રસારિત આજના લેક્ચરમાં હું પ્રોફેસર પ્રતિક ત્રિવેદી શ્રી નારાયણ ગુરુ કોલેજ ઓફ કોમર્સ તરફથી તથા મારા મિત્ર ડૉક્ટર જે.બી. શાહ RJTCC વસ્ત્રાપુર અમદાવાદમાંથી તમારું હાર્દિક અભિવાદન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યામ ભૂમિતિ વિશેની ચર્ચા કરેલી, જેમાં યામ ભૂમિતિ એટલે શું, ચરણ એટલે શું, અંતરસૂત્ર એટલે શું, અંતરસૂત્રના ઉપયોગો તથા ત્રિકોણના વિવિધ પ્રકારો અને તેમાં અંતરસૂત્રનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેના વિશે ચર્ચા કરેલી. વિદ્યાર્થી મિત્રો, તે જ પ્રકરણને આગળ વધાવતા સૌપ્રથમ આજે ઢાળ એટલે કે સ્લોપથી શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ઢાળ એટલે શું અને ઢાળનો ઉપયોગ શું છે તેના વિશે થોડી ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા કે જો મારી પાસે કોઈ પણ એક દ્વિપારિમાણીય આકૃતિ આપ જોઈ શકો છો, એક્સ ડેશ અને વાય ડેશનું નિર્માણ થયેલ હોય. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે જો બે બિંદુઓ હોય એ અને બી, આ બે બિંદુઓ વચ્ચે નિર્માણ થતા જો મારે ઢાળ શોધવું હોય તો સૌ પ્રથમ તો મને એ ખબર હોવી જોઈએ કે ઢાળનો અર્થ શું છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક યામ લઈને દર્શાવું. જો એના યામ 2, 3 છે, એટલે કે એક્સ યામ 2, વાય યામ 3 તથા બીના યામ 4 અને 7 છે. હવે વિદ્યાર્થી મિત્રો, સાદી લેંગ્વેજમાં ઢાળ એટલે એક્સ યામના કોઈ પણ બિંદુના એક્સ યામના એક એકમ દીઠ થતો વધારો, એટલે કે એક એકમ દીઠ થતો બદલાવ અને તેને અનુરૂપ તેના જ વાય યામમાં થતો એક એકમ દીઠ ફેરફાર. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે જ્યારે એનો એક્સ યામ 2 માંથી 4 થાય છે, ત્યારે તેના વાય યામમાં થતો બદલાવ 3 થી 7 છે. એટલે કે એક્સ યામમાં જ્યારે 2 એકમનો ફેરફાર થાય છે ત્યારે વાય યામમાં અહીં 4 એકમનો ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે જ્યારે અહીં એક્સ યામમાં 2 એકમ દીઠ ફેરફાર થાય ત્યારે વાયમાં 4 એકમનો બદલાવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્સમાં 1 એકમનો બદલાવ થાય ત્યારે વાયમાં કેટલો થતો હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે ચોકડી ગુણાકારની મદદથી 4/2 એટલે કે વાય યામમાં 2 યામનો ફેરફાર થશે તેવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 એકમ એ તમને એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે કે બિંદુ એ અને બી વચ્ચેનો ઢાળ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સુરેખાનો ઢાળ એટલે કે એ x1 y1 અને બી x2 y2 વચ્ચેના ઢાળને આપણે એમથી દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ઢાળ એટલે કે સ્લોપ, SLOPE, તો ઢાળ માટે મેં એમ સિમ્બોલનો કેમ યુઝ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળ ચર્ચા કરી કે ઢાળ ઇઝ નથિંગ બટ માર્જિનલ વેલ્યુ. માર્જિનલ વેલ્યુ એટલે કે એક્સ યામના એક એકમ દીઠ થતો ફેરફાર અને તેને અનુરૂપ વાય યામમાં થતો બદલાવ. એટલે વિદ્યાર્થી મિત્રો, એબીના ઢાળ એમ માટે આપણે જનરલાઇઝ સૂત્ર y1 - y2 ભાગ્યા x1 - x2 લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તેને અનુરૂપ એક એક્ઝામ્પલની ચર્ચા કરીએ. અહીં તમે જોઈ શકો છો a -3 4 અને b 5 - 6 આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મારે આ બંને વચ્ચેનો ઢાળ શોધવો છે. તો સૌ પ્રથમ બંને બિંદુઓ માટેના યામ એટલે કે x1 -3, y1 4 તથા x2 5 અને y2 -6 લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, ઢાળના સૂત્રની આપણે આગળ ચર્ચા કરી. એમ એટલે y1 - y2 ભાગ્યા x1 - x2. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જો તમને યાદ હોય તો ફક્ત તમારે એમાં કિંમતો જ મૂકવાની રહે છે. y1 એટલે 4 માઇનસ જે સૂત્રમાં આપેલ છે, y2 એટલે -6 ભાગ્યા x1 એટલે -3, x2 એટલે -5. વિદ્યાર્થી મિત્રો, સાદા ગણિતનો ઉપયોગ કરીએ તો માઇનસ પ્લસ એટલે કે 4 + 6 ભાગ્યા
-3 -5 સરખી જ નિશાનીઓ હોય ત્યારે ઓલવેઝ સંખ્યાઓનો સરવાળો થાય અને તે નિશાની એટલે કે -8. 10/-8 એટલે કે -5/4 તેનો ઢાળ થશે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બીજા સમ મને ખૂબ જ આશા છે કે તમે સમજી ગયા હશો અને તમને હવે ઢાળ શોધવાના કોઈપણ સમમાં કોઈપણ જાતની તકલીફ પડી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજા સમની ચર્ચા કરીએ. A07 અને B5-2. જેવું આપણે અગાઉના સમમાં કર્યું, સૌથી પહેલાં આપણે તેના યામ લખી નાખીશું. પ્રથમ બિંદુ માટે x1 0, y1 7, બીજા બિંદુ માટે x2 5 અને y2 -2. વિદ્યાર્થી મિત્રો, સ્લોપનું સૂત્ર m = y1 - y2 ભાગ્યા x1 - x2. y1 ની જગ્યાએ 7, સૌથી પહેલાં સૂત્રની માઇનસની નિશાની, y2 એટલે -2 ભાગ્યા x1 એટલે 0 -x2 એટલે 5. તો માઇનસ માઇનસ પ્લસ, દેટ ઇઝ 7 + 2 ભાગ્યા -5 એટલે કે -9/5 તમને આ બે બિંદુ વચ્ચેનો ઢાળ આપશે. વિદ્યાર્થી મિત્રો, ઢાળ માટેનું સૌથી અગત્યનું સૂત્ર m = y1 - y2 ભાગ્યા x1 - x2. અને એ યાદ રાખવું ખૂબ જ આવશ્યક છે કે ઢાળ ઇઝ નથિંગ બટ માર્જિનલ વેલ્યુ, એટલે કે x યામના 1 એકમ દીઠ થતો ફેરફાર અને તેને અનુરૂપ y યામમાં થતો બદલાવ. વિદ્યાર્થી મિત્રો, હવે આ ઢાળને અનુરૂપ તથા ઢાળનો ઉપયોગ કરીને આપણે કેટલીક સુરેખાના સમીકરણ મેળવીશું. તો આપ જોઈ શકો છો કે સૌથી પહેલાં સુરેખાનું સમીકરણ એટલે શું તેની ચર્ચા કરીએ. કોઈપણ સુરેખાનું સમીકરણ એટલે તેના ઉપર આવેલા તમામ બિંદુઓ જે શરતનું સમાધાન કરે તે શરત. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જેટલા પણ ટોપિક્સ ભણીશું આજે તે બધામાં કોઈ પણ એક સમીકરણ મેળવવાનું હશે. તો મગજમાં ખૂબ જ ક્લેરિટી હોવી જોઈએ કે સમીકરણ ઇઝ નથિંગ બટ જે પણ શરત આપેલા બિંદુઓનું શરતનું પાલન કરે તેવી કોઈ પણ શરત. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે તેમાં જોઈએ, જો બે બિંદુઓ મને આપ્યા હોય અને તેમને જોડતી સુરેખાનું સમીકરણ મેળવવું હોય તો તે કેવી રીતે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક દ્વિપારિમાણીય આકૃતિ તમને આપેલ છે. તેમાં મેં બે બિંદુઓ A તથા B દર્શાવેલ છે. A ના યામ x1 y1 અને B ના યામ x2 y2 લીધેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે AB માંથી પસાર થતી મેં કોઈ પણ એક સુરેખાનું અહીં નિર્માણ કર્યું છે, જેમાં એક ત્રીજું બિંદુ P લીધેલ છે જેના યામ xy છે. હવે જે વિદ્યાર્થી મિત્રો, આ P, A અને B તમે જોઈ શકો છો એક જ રેખામાં આવેલ હોવાથી P' A' B લખી શકાય, એટલે કે આ ત્રણેય બિંદુઓ સુરેખ છે. હવે જો આ ત્રણેય બિંદુઓ સુરેખ હોય તો PA નો ઢાળ તથા AB નો ઢાળ સમાન કહી શકાય, કેમ કે આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલ છે. તો જેટલો ઢાળ PA નો હશે તેટલો જ ઢાળ AB નો હશે. તો એ સૂત્રનો ઉપયોગ આપણે અહીં કરીએ. સુરેખા PA નો ઢાળ = સુરેખા AB નો ઢાળ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરી તે મુજબ ઢાળ શોધવા માટે y યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત લઈ લો તો તમને ઢાળ મળી શકે. તો જો PA નો ઢાળ શોધવો હોય, P ના યામ છે x1 y1 xy અને A ના યામ છે x1 y1, તો જો આના y યામનો તફાવત લઈશું તો y - y1 મળી શકે, તથા જો તેના x યામનો તફાવત લઈશું તો x - x1 મળી શકે. તો PA નો ઢાળ y - y1 ભાગ્યા x - x1 થઈ શકે. તેવી જ રીતે A ના યામ x1 y1 અને B ના યામ x2 y2 હોવાથી AB નો ઢાળ y1 - y2 ભાગ્યા x1 - x2 લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, જો y યામને તમારે અંશ અને છેદના સ્વરૂપમાં લખવું હોય તો આ જ સૂત્રને તમે y - y1 ભાગ્યા y1 - y2 = x - x1 ભાગ્યા x1 - x2 લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરો તો જવાબ તમારો સરખો જ આવશે અને બંને સૂત્ર વેલિડ છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત, જ્યારે તમને કોઈ પણ બે બિંદુ આપ્યા હશે અને બિંદુમાંથી એ બિંદુઓને જોડતી સુરેખાનું તમારે સમીકરણ મેળવવું હોય ત્યારે તમે આ બંનેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો.
વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ખૂબ જ અગત્યનું હોવાથી તેને ધ્યાનથી યાદ રાખી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક દાખલો સોલ્વ કરીએ. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે: A3, 5 અને B6, 4 ને જોડતી સુરેખાનું સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જ્યારે પણ તમારી સમક્ષ આવે ત્યારે સૌપ્રથમ તેને આઈડેન્ટિફાય કરવો જરૂરી છે. અહીં તમને બે બિંદુઓ આપ્યા છે અને બિંદુઓને જોડતી એક સુરેખાનું સમીકરણ મેળવવું છે. એટલે કે સૌથી પહેલાં x1 y1 અને x2 y2 શોધીએ. x1 એટલે 3, y1 એટલે 5, જે એના યામ છે. તેવી જ રીતે બિંદુ બી માટે x2 = 6 અને y2 = 4 મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સૂત્ર ભણી ગયા તે રીતે x - x1 x2 y y1 upon y1 - y2 લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ સૂત્ર તમને યાદ હોય તો હવે પછીના પદમાં આની સીધી કિંમતો જ મૂકવાની રહે છે. એક્સની કિંમત આપણે જાણતા નથી. x1 એટલે 3 ભાગ્યા x1 - x2 એટલે કે 3 - 6 બરાબર. વાયની કિંમત આપણે જાણતા નથી તો વાયની જગ્યાએ વાય લખીશું. માઇનસ y1 એટલે 5 ભાગ્યા y1 - y2 એટલે કે 5 - 4. હવે વિદ્યાર્થી મિત્રો, સાદી ગણતરી x - 3 ભાગ્યા 3 - 6 એટલે કે -3 થશે. y - 5 ભાગ્યા 5 - 4 એટલે કે 1 થશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું પદ એ થોડું મેથેમેટિકલ નોલેજ માંગી લે છે. જ્યારે પણ તમારી જોડે બરાબરની બંને સાઈડ અંશ અને છેદ હોય અને તમારી જોડે બે ચલ હોય ત્યારે આપણે જાણીએ જ છીએ કે ચોકડી ગુણાકારની મદદથી આની ગણતરી થઈ શકે. એટલે કે આના છેદને આના અંશ જોડે ગુણો અને આના છેદને આના અંશ જોડે ગુણો. એટલે કે 1 × x - 3 અને 3 × -3 × y - 5. હવે વિદ્યાર્થી મિત્રો, કૌંસની બહાર એક કિંમત હોય અને અંદર કૌંસ હોય તો કૌંસના બંને પદ સાથે તેનો ગુણાકાર થશે. 1 × x એટલે x, 1 × -3 એટલે કે -3 ઇક્વલ્સ ટુ -3 × y એટલે કે -3y અને -3 × -5 એટલે કે +15. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમીકરણ હોય તેનું સામાન્ય સ્વરૂપ ax + by + c = 0 જ હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે મળેલ સમીકરણ હજી તેના સામાન્ય સ્વરૂપમાં આવેલ નથી. તો હું આ બધા જ પદોને બરાબરની એક સાઈડ લઈ જઈશ. એટલે કે x -3y બરાબરની આ બાજુ આવશે તો +3y, -3 તેમના તેમ. આ +15 બરાબરની આ બાજુ આવશે એટલે -15 અને બરાબરની જમણી બાજુ હવે રહેશે 0. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લા પદમાં સરખા પદોનો સરવાળો કરીશું. એટલે કે x + 3y - 18 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, મળેલ સમીકરણ એ તમને A3, 5 અને B6, 4 ને જોડતી સુરેખાનું સમીકરણ છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જોઈએ કે જો તમને કોઈ પણ બિંદુ આપેલ હોય અને તેમને જોડતી કોઈ પણ એક સુરેખાનું સમીકરણ મેળવવું હોય તો સૌપ્રથમ તેના x1 y1 x2 y2 યામ લખી દો. આઈડેન્ટિફાય કરો કયું સૂત્ર આવશે અને બસ પછી તેમાં કિંમત મૂકતા થોડું જ મેથેમેટિકલ સ્ટેપ્સ કરીને તમને તેનું એક સમીકરણ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે હવે તમે આ ટાઈપના બીજા સમ્સ પણ ખૂબ જ સરળતાથી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે સેમ ટાઈપના એક બીજા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો કે મારી જોડે બે બિંદુઓ A03 અને B - 72 છે. તેમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવવું છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈ ગયા તે પ્રમાણે x1 y1 તથા x2 y2 શોધી નાખીએ. સૌથી પહેલાં x1 0 y1 3, x1 -7 અને y1 2 છે. બે બિંદુઓ છે તેમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવવું છે. એટલે કે x - x1 upon x1 - x2
ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ y1 અપોન y1 માઇનસ y2 સૂત્રનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ફક્ત કિંમતો જ મૂકવાની છે. એક્સની કિંમત આપણે જાણતા નથી. x1ની જગ્યાએ 0, x1 માઇનસ x2 0 માઇનસ -7 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 3 ભાગ્યા y1 એટલે 3 માઇનસ y2 એટલે 2. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે. x માઇનસ 0 એટલે x, 0 માઇનસ -7 એટલે +7 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ 3 ભાગ્યા 3 માઇનસ 2 એટલે કે 1. આગળ જેમ આપણે ચર્ચા કરી ચોકડી ગુણાકાર x ગુણ્યા 1 એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ 7 ગુણ્યા y માઇનસ 3. હવે વિદ્યાર્થી મિત્રો મૌખિક ગણતરી થઈ શકે. 7 ગુણ્યા y એટલે 7y માઇનસ 7 ગુણ્યા 3 એટલે કે 21. અને હવે અંતિમ પદ એટલે કે તેને તેના સામાન્ય સ્વરૂપમાં આપણે શોધીએ. x 7y આ સાઈડ આવશે તો -7y, -21 આ સાઈડ આવશે તો +21 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આ મળેલ સમીકરણ એ તમને A અને B બિંદુમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ આપે છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આપણે ચર્ચા કરી કે જો તમને કોઈ પણ બે બિંદુ આપેલા હોય અને બિંદુઓમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવવું હોય તો આપણે એક સામાન્ય સૂત્ર મૂકીને ફક્ત કિંમતો મૂકીને તેનું સમીકરણ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણેલી બંને થિયરીનો ઉપયોગ કરીએ. તમે એ જોઈ શકો છો કે જો મને કોઈ પણ એક ઢાળ આપેલ હોય અને એક બિંદુ આપેલ હોય, અગાઉ આપણે ખાલી ઢાળ ભણ્યા, પછી બે બિંદુઓ ભણ્યા, હવે બંનેનો ઉપયોગ કરીએ કે જો એક ઢાળ અને એક બિંદુ આપેલ હોય અને તેમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવવું હોય તો શું કરીશું? વિદ્યાર્થી મિત્રો એ આકૃતિમાં જોઈ શકો છો કે એ x1 y1 અને pxy બે બિંદુઓ છે અને તેમાંથી એક સુરેખા પસાર થાય છે જેમાં એક બીજું બિંદુ b આવેલ છે એટલે કે b ડેશ a ડેશ p છે મારી પાસે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જો ત્રણ બિંદુઓ સુરેખ હોય તો આપણે આગળ ચર્ચા કરી પ્રમાણે AB નો ઢાળ અને AP નો ઢાળ એક સમાન થઈ શકે કેમ કે ત્રણેય બિંદુઓ સમરેખ છે. AB નો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ AP નો ઢાળ. વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં આપેલ છે કે AB નો ઢાળ m છે, AB નો ઢાળ m છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં સૂત્રમાં AB ના ઢાળની જગ્યાએ m લખી શકાય તથા AP નો ઢાળ આપણે ઢાળના સૂત્રમાં ભણી જ ગયા કે y ડિફરન્સ અપોન x કોઓર્ડિનેટ ડિફરન્સ એટલે કે y માઇનસ y1 ભાગ્યા x માઇનસ x1. વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકારની મદદથી x માઇનસ x1 જો હું આ સાઈડ લઈ દઈશ તો મને આ જનરલાઇઝ સૂત્ર મળી શકે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ m ઢાળવાળી અને x1 y1 માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત y માઇનસ y1 ઇઝ ઇક્વલ્સ ટુ m એટલે કે ઢાળ ઇન્ટુ x માઇનસ x1. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે જો કોઈ પણ સુરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તેના x1 અને y1 યામ હંમેશા 0 અને 0 હોય. અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ બિંદુ જો ઉગમ બિંદુ કોઈ પણ આપેલ બિંદુ ઉગમ બિંદુ હોય તો તેના યામ ઓલવેઝ 0 0 થાય. એટલે કે જો ઉપરના સૂત્રમાં x1 અને y1 ની જગ્યાએ તમે 0 0 મૂકશો તો y ઇઝ ઇક્વલ ટુ mx સૂત્ર મળી શકે તમને. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે m ઢાળવાળી અને x1 y1 માંથી પસાર થતી એક સુરેખાનું સમીકરણ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપેલ પ્રશ્નમાં 1/2 ઢાળવાળી અને 5/4 માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવવું છે. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન આવે તો સૌપ્રથમ તેમાં આપેલી કિંમતો લખવી. અહીં ઢાળ એટલે કે m ઇઝ ઇક્વલ ટુ 1/2 આપેલ છે. બિંદુઓ x1 અને y1 એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ 5 અને y1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 આપેલ છે. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જો એક ઢાળ અને એક બિંદુ આપેલ હોય તો સૂત્ર y માઇનસ y1 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ x માઇનસ x1 લખી શકાય. વિદ્યાર્થી મિત્રો જો તમને સૂત્ર યાદ હોય તો ફક્ત તેની કિંમત જ મૂકવાની રહે છે. y ની કિંમત આપણે જાણતા નથી એટલે y માઇનસ y1 ની જગ્યાએ 4 ઇઝ ઇક્વલ્સ ટુ m એટલે કે ઢાળ
ક્વેશ્ચનમાં આપેલ છે 1/2, એક્સની કિંમત આપણે જાણતા નથી, માઇનસ x1 એટલે 5. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ઢાળ અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો કન્ફ્યુઝન ના થાય તે માટે આ 1/2 ને બરાબરની ડાબી બાજુએ લઈ જઈશું. એટલે કે 2 × y - 4 = x - 5 થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સાદી મેથ્સની ગણતરી. 2y - 8 = x - 5 લખી શકાય. અગાઉ જે રીતે ચર્ચા કરી તે રીતે સમીકરણને તેના સામાન્ય સ્વરૂપમાં જ ફેરવવું માટે આ બધા જ પદો આપણે બરાબરની જમણી બાજુએ લઈ જઈશું. તો x - 5 - 2y + 8 બરાબર 0 થઈ શકે. બરાબરની જમણી બાજુ જતાં આ બધા જ પદોની નિશાની ચેન્જ થઈ જશે. હવે સરખા પદોનો સરવાળો કરીએ. x - 2y -5 + 8 એટલે કે +3 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જો કોઈ પણ એક ઢાળ m આપેલ હોય અને કોઈ પણ એક બિંદુ x1 y1 આપેલ હોય તો તેમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ ખૂબ જ સરળતાથી આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે હવે તમે આ m ઢાળ અને x1 y1 માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ જાતે જ ખૂબ જ સરળતાથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમક્ષ એક પ્રશ્ન મૂકી રહ્યો છું. 1/3 ઢાળવાળી અને -2/7 માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ તમે સમ ટ્રાય કરશો, ક્વેશ્ચન નોટ ડાઉન કરશો અને જો આને લગતો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝાય તો તમારી સ્ક્રીન પર મેલ આઈડી દર્શાવેલ છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ તમે આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેશો અને અમારું મેલ આઈડી નોટ ડાઉન કરશો. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પ્રકરણના મુદ્દાઓની ચર્ચા મારા મિત્ર ડૉક્ટર JB શાહ તમને કરશે. થેન્ક યુ પ્રતિકભાઈ. સરે તમને જે એક્ઝામ્પલ આપ્યો એનો આન્સર તમને અમે કહીએ છીએ. જો એ આન્સર લાવવામાં તમને કોઈ પણ તકલીફ પડે તો હમણાં તમને કીધું તે પ્રમાણે ઈમેલ એડ્રેસ પર તમે ઈમેલ કરો અને તમારો ક્વેશ્ચન જે પણ છે અમને કહેજો. અમે ચોક્કસ એનો જલ્દીમાં જલ્દી ઉત્તર આપીશું. તમને જે ક્વેશ્ચન આપ્યો એનો આન્સર તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. x - 3y + 23 = 0. જો તમને આ આન્સર ના આવતો હોય તો તમે અમને ઈમેલ પર તમારો ક્વેશ્ચન પૂછી શકશો. હવે આગળ આપણે ચર્ચા કરીએ તેની અંદર આપે જોયું તે પ્રમાણે આપણને જ્યારે બે બિંદુઓ આપેલા હોય તો સુરેખાનું સમીકરણ કેવી રીતે શોધવું. જ્યારે આપણને એક બિંદુ અને સ્લોપ આપેલો હોય ત્યારે સ્લોપ એટલે કે ઢાળ આપેલો હોય ત્યારે સુરેખાનું સમીકરણ કેવી રીતે શોધવું તે આપણે ચર્ચા કરી. હવે આપણે બીજો એક જે અગત્યનો નિયમ જે કહી શકીએ કે સુરેખાના અક્ષો પરના અંતઃખંડો શું છે તે પહેલાં સમજીએ અને પછી આગળ વધીએ. માની લો કે આપણને આ x અક્ષ અને આ y અક્ષ આપી. હમણાં આપણે જોયું તે પ્રમાણે કોઈ એક સુરેખા છે કે જે આ બંને અક્ષને કોક એક બિંદુમાં છેદે છે. ધારો કે આ બિંદુ આને આપણે B કહીએ, આને આપણે A કહીએ, x અક્ષ પરના બિંદુને A કહીએ, y અક્ષના બિંદુને B કહીએ. આપણે સૌથી પહેલાં આના પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા હતા તે પ્રમાણે x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એનો યામમાં y યામ 0 હશે અને x યામ કંઈક હશે. માની લઈએ A છે. તેવી રીતે B માટેના યામ થશે 0b. તો આ જે ઉગમ બિંદુ છે તેનાથી આ એનું જે અંતર છે, આ જે અંતર છે એને આપણે x અક્ષ પરનો અંતઃખંડ કહીશું. અને આ જે y યામ માટેનું આટલું જે અંતર છે ઉગમ બિંદુથી તે જે આપણે લાઈન એટલે કે રેખા y અક્ષને છેદે છે એ જે અંતર છે એને y અક્ષ પરનો અંતઃખંડ કહીશું. હવે આની આ જ વસ્તુને તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે આ એક લાઈન છે A અને B રેખા છે. 0 થી સ્ટાર્ટ કરીને A
સુધીનું જે અંતર છે એને આપણે એક્સ અક્ષ પરનો અંતરખંડ કહીશું અને 0 થી અહીંયા સુધીનું જે અંતર છે એને વાય અક્ષ પરનો અંતરખંડ કહીશું. તો જો કોઈ પણ રેખા એક્સ અક્ષને એમાં અને વાય અક્ષને બીમાં છેદે છે તો OA ને સુરેખાનો એક્સ અક્ષ પરનો અંતરખંડ અને OB ને સુરેખાનો OB ને વાય અક્ષ પરનો અંતરખંડ કહેવામાં આવે છે. અગાઉ આપણે જોઈ ગયા તે પ્રમાણે આપણને જ્યારે સ્લોપ આપેલો હોય, એમની કિંમત આપેલી હોય અને એક બિંદુ આપેલું હોય તો સૂત્ર આપણી જોડે સરે કીધું તે પ્રમાણે y-y1 = m x - x1 જે હમણાં જ આપણે જોઈ ગયા અને એના આધારે આપણે એક એક્ઝામ્પલ પણ કર્યો. હવે ધારો કે એમ મને ખબર છે અને એક બિંદુની જગ્યાએ વાય અક્ષ પરનો અંતખંડ ખબર છે, તો કેવી રીતે શોધાય? હવે ખરેખર આમ જોવા જઈએ તો આ કોઈ નવી વસ્તુ નથી. એનું કારણ એ કેમ કે જ્યારે પણ આપણને વાય અક્ષ પરનો અંતખંડ આપી દીધેલો હોય એટલે આપણને ખબર પડી શકે કે એનો એક્સ યામ 0 હોય અને વાયનો અંતખંડ આપેલો છે, એનો મતલબ કે 0 થી ઉગમ બિંદુથી આ અંતર કેટલું થશે તો કે જે યામ છે એટલું જ અંતર થશે. એના માટે આ અંતર તમને આપેલું હોય તો તમને આ વાય યામ પણ ખબર પડી શકે. તમને એમ કીધું હોય કે 0 થી ત્યાંનું અંતર 5 એકમ છે તો તમને c = 5 એવું ખબર પડી શકે. અને જો c = 5 હોય એવું ખબર હોય તો એનો એક્સ એમ તો 0 જ હોવાનો છે. એટલે ઇન શોર્ટ તમને એક બિંદુ ખબર પડી જાય છે 0 ને c. ને હમણાં જ સરે તમને જે રિઝલ્ટ આપ્યું એ રિઝલ્ટનો આપણે ઉપયોગ કરીએ. એ રિઝલ્ટ શું છે તો કે y-y1 = m x - x1. આ જે રિઝલ્ટ છે એમાં આપણી જોડે જે બિંદુ છે એ કયું બિંદુ હતું? 0c. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જોડે જે બિંદુ છે એ 0c છે. એનો મતલબ x ની જગ્યાએ x1ની જગ્યાએ 0 મૂકીશું, x2ની જગ્યાએ y1ની જગ્યાએ c મૂકીશું. તો હું અહીંયા y-y1ની જગ્યાએ હું c મૂકું છું અને x1ની જગ્યાએ 0 મૂકી દઈએ છીએ તો આપણને y - c = mx સૂત્ર મળશે. અને સરે કીધું તે પ્રમાણે હંમેશા આપણે આને સામાન્ય સ્વરૂપમાં લખતા હોઈએ છીએ. સામાન્ય સ્વરૂપમાં લખવા માટે આ બંને પદને આપણે આ બાજુ લઈ જઈશું એટલે આપણે થશે mx - y + c = 0. એટલે આવું આપણું આ સૂત્ર થશે જે આપણું સામાન્ય સ્વરૂપ છે. પરંતુ વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે યામ ભૂમિની અંદર આ જ્યારે આપણી જોડે સ્લોપ આપેલો હોય અને વાય અક્ષ પરનો અંતખંડ આપ્યો હોય તો આપણે આ સામાન્ય સ્વરૂપ લખવાની જગ્યાએ આપણે એને હંમેશા આ ફોર્મમાં મૂકીએ છીએ. ખાલી આપણે આ -c ને પેલી બાજુ લઈએ છીએ એટલે કે mx + c સૂત્રનો ઉપયોગ કરીશું. આમ તો આ બંને સૂત્રો સરખા જ છે પણ આને બહુ જ જનરલાઇઝ સ્વરૂપ કહેવામાં આવે છે જ્યારે આપણી જોડે સ્લોપ m અને અંતખંડ વાય અક્ષ પરનો આપેલો હોય ત્યારે આપણે y = mx + c સૂત્રનો ઉપયોગ કરીશું. સરે કીધું તે જ પ્રમાણે ધારો કે જો આપણી સુરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો c ની કિંમત પણ 0 જ આવવાની છે. હમણાં સરે કીધું હતું તે પ્રમાણે જ્યારે આપણી જોડે m આપેલો હોય અને એક બિંદુ આપેલું હોય 0 0 ત્યારે y = mx એ એનું સૂત્ર થાય છે. એ જ રીતે અહીંયા પણ y = mx એનું સૂત્ર થશે. આપણે અત્યારે જે ભણીએ છીએ એ હમણાં સરે જે કીધું તેનાથી થોડુંક પણ અલગ નથી. એની એ જ વસ્તુને બીજા સ્વરૂપે આપણે ભણીએ છીએ. જ્યારે આપણને સ્લોપ આપ્યો હોય અને બિંદુ આપેલું હોય ત્યારે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એ સૂત્રનો ઉપયોગ કરીને પણ આનો જવાબ લાવી શકાય. પરંતુ આ સૂત્ર આપણને બહુ બધી જગ્યાએ કામ લાગે છે. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો નિયત સંબંધ રેખા, આને આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ y = a + bx જોડે કમ્પેર કરો તમે તો તમને ખ્યાલ આવશે કે આ બંને સૂત્રમાં બહુ મોટા તફાવત નથી સિવાય કે સંકેત. અહીંયા જે a છે એની જગ્યાએ અહીંયા c લખેલું છે અને જે અહીંયા m છે એની જગ્યાએ b લખેલું છે. તમને ખ્યાલ હોય તો આ b જે છે એને આપણે byx કહીએ છીએ. નિયત સંબંધ રેખાની વાત કરું છું. તો જ્યારે આ byx જે છે એ શું બતાવે છે? byx
BYX ઇન્ડિકેટ કરે છે કે જ્યારે એક્સમાં 1 એકમનો તફાવત થાય ત્યારે વાયમાં કેટલા એકમનો તફાવત થશે. આપણે સુરેખ નિયત સંબંધ ક્યારે ઉપયોગ કરીએ છીએ કે જ્યારે આપણને ખબર હોય કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે અને જ્યારે એક્સની કિંમત આપેલી હોય ને વાયની કિંમત શોધવી હોય ત્યારે આપણે આ સુરેખાનો ઉપયોગ કરીએ છીએ, સુરેખ નિયત સંબંધનો. એની એ જ વસ્તુને અહીંયા આપણે યામ ભૂમિતિમાં બીજા સ્વરૂપે ભણવાની છે. અહીંયા જે એમ છે સરે કીધું તે પ્રમાણે અને માર્જિનલ વેલ્યુઝ કહીએ છીએ. આ BYX એ પણ માર્જિનલ વેલ્યુઝ જ છે. માર્જિનલ વેલ્યુઝ એટલે શું કે એક્સના એક એકમમાં જ્યારે તફાવત થાય છે ત્યારે વાયમાં કેટલો તફાવત થશે. સેમ થિંગ અહીંયા એમ આપણે સરે કીધું એ પ્રમાણે માર્જિનલ વેલ્યુઝ છે. જ્યારે એક્સમાં 1 એકમનો તફાવત થાય ત્યારે વાયમાં કેટલો તફાવત થશે. અને આ જે સી જે છે એને આપણે અહીંયા કોન્સ્ટન્ટ કહીએ છીએ. જે આપણે અહીંયા સી આપેલો છે એ એની જગ્યાએ અહીંયા સી જે છે એને આપણે વાય અક્ષ પરનો અંતખંડ કહીએ છીએ. હવે વાય અક્ષ પરનો અંતખંડ એટલે શું? તો આ સુરેખા જે છે એ સુરેખા શું બતાવે છે? તો તમે નિયત સંબંધ રેખામાં ભણી ગયા તે પ્રમાણે ધારો કે એક્સ અને વાય વચ્ચે સહસંબંધ છે. હવે એક્સ એટલે શું? તો ધારી લઈએ ખર્ચ, એકમોની સંખ્યા. માની લઈએ એક્સ બરાબર એકમોની સંખ્યા અને વાય બરાબર એ એકમો બનાવવાથી થતો ખર્ચ. એટલે કે આ ઉત્પાદન ખર્ચ બતાવે છે અને આ ઉત્પાદનની સંખ્યા બતાવે છે. તો 1 એકમનું ઉત્પાદન કરવાથી મને કેટલો ખર્ચ થશે એ મારે શોધવું હોય તો મારે આ બીની જરૂર પડે, એટલે કે આ સ્લોપની જરૂર પડે. અને આ સી શું બતાવે છે? એ અને સી સરખા જ છે. એ શું બતાવે છે? એ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે ધારો કે હું કોઈ પણ ઉત્પાદન ના કરું, એટલે કે એક્સની કિંમત 0 મૂકું તો પણ મને કદાચ કોઈ ખર્ચો થતો હશે. કયો? સેટઅપ કોસ્ટ. મેં ઉત્પાદન કરવા માટેનો જે ઇનિશિયલી પ્રારંભિક જે પણ કંઈ ખર્ચો કર્યો છે તે ખર્ચ, પછી હું 1 એકમ બનાવું કે 5 એકમ બનાવું, આ ખર્ચો મારો એમનો એમ જ રહેવાનો છે. તો આને આપણે ફિક્સ કોસ્ટ કહીએ છીએ. એ જ વસ્તુ અહીંયા છે, સી બરાબર ફિક્સ કોસ્ટ છે. તો વાય ઇક્વલ ટુ mx પ્લસ સી આ સમીકરણને આપણે આ રીતે લખવાની જગ્યાએ આ રીતે લખવાનું એક જ માત્ર કારણ છે કે આપણે આ સમીકરણને વાય ઇક્વલ ટુ એ પ્લસ બીએક્સની સાથે બહુ ઇઝીલી સરખાવી શકીએ. એટલે જે આપણે યામ ભૂમિતિમાં ભણીએ છીએ તેને આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર, કેમ કે તમને ખ્યાલ છે કે આપણે યામ ભૂમિતિ ખરેખર ચેપ્ટર મેથેમેટિક્સમાં આવે છે, પણ એ મેથેમેટિક્સનું ચેપ્ટર આપણે સ્ટેટિસ્ટિક્સમાં કેમ કરીએ છીએ? તો કે આ જે છે એ સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ વાય ઇક્વલ ટુ એ પ્લસ બીએક્સમાં ખૂબ જ અગત્યનું નિયત સંબંધ રેખા છે, એને આપણે અહીંયા લિંક કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે મને સુરેખાનું સમીકરણ ખબર છે. સરે કીધું એ પ્રમાણે આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આ સુરેખાનું મને સમીકરણ ખબર છે અને એ સમીકરણ પરથી મારે સ્લોપ અને અંતખંડ શોધવા છે. વાય એક્સ પરનો અંતખંડ શોધવો છે. તો કેવી રીતે શોધાય? તો તમારે આ સમીકરણને આ વાય ઇક્વલ ટુ mx પ્લસ સીના સ્વરૂપમાં ફેરવી દેવાનું, એટલે કે વાયને કરતા બનાવો. તો અહીંયા હું શું કરું છું? આ ax અને c ને બીજી બાજુ લઈ જઈએ છીએ, એટલે આ માઇનસ ax આ બાજુ જશે એટલે માઇનસ ax થશે, પ્લસ c આ બાજુ જશે એટલે માઇનસ c થશે. અને બીને બંને બાજુથી બીને ભાગીએ છીએ. બંને બાજુ બીને ભાગતા y ઇક્વલ ટુ માઇનસ a અપોન બી ઇન્ટુ એક્સ માઇનસ c અપોન બી થશે. આને આ સમીકરણ જોડે આપણે સરખાવીએ તો આપણને ખબર પડશે કે અહીંયા જે m છે એની જગ્યાએ અહીંયા માઇનસ a બાય બી છે, આ જે c છે એની જગ્યાએ અહીંયા માઇનસ c બાય બી છે. એટલે આપણને ખબર પડશે કે જો કોઈ પણ સમીકરણ આપેલું હોય અને તેના પરથી આપણે સ્લોપ m શોધવો હોય તો આપણે સૂત્ર આપણે વાપરીશું માઇનસ એક્સનો સહગુણક સહઅવયવ સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. તો આ સૂત્રથી આપણને એમ ખબર પડશે અને અંતખંડ શોધવું હોય તો એનું સૂત્ર છે માઇનસ સી બાય બી. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણને બંને અક્ષ પરના અંતખંડો આપેલા હોય, બંને અક્ષ પરના અંતખંડો આપેલા હોય અને મારે સુરેખાનું સમીકરણ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય?
તો બંને અક્ષ પરના અંતઃખંડો આપેલા છે, એટલે કે એ બરાબર ધારો કે એક્સ અક્ષ પરનો બિંદુ છે તો એનો અહીંયા વાય એમ 0 થશે ને એક્સ એમ ધારી લો એ છે. બી માટે 0 બી થશે. એટલે હવે તમને બે બિંદુઓ ખબર પડી ગઈ. હવે બીજું કશું પણ વિચાર્યા વગર સરે સ્ટાર્ટિંગમાં આપણને જ્યારે બે પેલા હોય ત્યારે બે બિંદુઓ પરથી સુરેખાનું સમીકરણ શોધવું હોય તો સરે જે કીધું હતું તે પ્રમાણે y માઇનસ y1 અપોન x માઇનસ x1 બરાબર y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2 આ સૂત્રનો હું ઉપયોગ કરું તો મને બે સુરેખા વચ્ચેનું સમીકરણ ખબર પડશે. તમને ફરી પાછું સરે જે કીધું હતું એ બતાવું. આ સરે સૂત્ર આપ્યું હતું, તમે આ સૂત્ર વાપરો કે આ સૂત્ર વાપરો, બંને એક જ કહેવાય. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારે y માઇનસ y1 અપોન x માઇનસ x1 બરાબર y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2. અને તમારી જોડે આ બે બિંદુ આપ્યા છે, આને x1 y1 કહી દો, આને x2 y2 કહી દો, અને આની અંદર ખાલી કિંમતો મૂકો અને કિંમતો મૂક્યા પછી એનું થોડુંક સાદુરૂપ કરો, સાદુરૂપ આપો તો તમારી જોડે જે સુરેખાનું સમીકરણ થશે એ અત્યારે આપણે યાદ રાખી લઈએ છીએ એ આવું થશે x અપોન a પ્લસ y અપોન b બરાબર 1. તો આપણી જોડે આ સૂત્ર ક્યારે વાપરીશું કે જ્યારે આપણને બંને અક્ષ પરનો અંતઃખંડ આપેલો હોય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં તમે જે ભણ્યા એમાં આપણે 4 પ્રકારના સમીકરણોની ચર્ચા કરી. 4 પ્રકારના જુદી જુદી સિચ્યુએશન માની લો આપેલી છે. બે બિંદુઓ આપેલા છે, a x1 y1 અને b x2 y2. તો આ બે બિંદુઓ પરથી તમારે જો સુરેખાનું સમીકરણ, તમને ફરી પાછું યાદ દેવડાવી દઉં. આ બે બિંદુઓ આપેલા છે, આ બે બિંદુઓ a અને b છે. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું એ શોધવાનું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આ બે બિંદુઓ વચ્ચેનું અંતર નહીં, પરંતુ આ બે બિંદુઓમાંથી જે સુરેખા પસાર થઈ રહી છે તે સુરેખાનું સમીકરણ કયું હશે તેની ચર્ચા કરીએ છીએ. તો માની લો કે આ બે બિંદુઓ આપણને આપેલા છે અને આ બે બિંદુમાંથી પસાર થતી સુરેખા L જે છે એનું સમીકરણ કયું. તો સરે કીધું એ પ્રમાણે આપણે આની જોડે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. y માઇનસ y1 અપોન x માઇનસ x1 ઇક્વલ ટુ y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2. આ સૂત્ર પરથી તમને જ્યારે બે બિંદુઓ આપેલા હોય અને સુરેખાનું સમીકરણ શોધવું હોય તો કેવી રીતે શોધાય એ તમને ખબર પડશે. ધારો કે તમને m એટલે કે સ્લોપ આપેલો છે અને એક જ બિંદુ આપેલું છે તો તમે સમજી શકો છો કે આ જે ફોર્મ્યુલા છે એ સ્લોપની જ છે. એટલે તમને m બરાબર y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2 આપી દીધેલું છે. તો હું આ mની કિંમત અહીંયા મૂકી દઉં તો મારું સૂત્ર થશે y માઇનસ y1 અપોન x માઇનસ x1 બરાબર m. અને હું આ x માઇનસ x1 ને બીજી બાજુ લઈ જાઉં તો y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 થશે. તો પ્રતીક સરે કીધું હતું તે પ્રમાણે એક આ સૂત્ર, એક આ સૂત્ર. આમાં બે બિંદુ આપેલા હોય, આમાં એક બિંદુ અને સ્લોપ આપેલો હોય. પછી આપણે વાત કરી કે ધારો કે આપણને m આપ્યો છે અને c એટલે કે y અક્ષ પરનો અંતઃખંડ આપેલો છે તો એની અંદર x1 ની કિંમત 0 થવાની છે. તો અહીંયા તમે 0 મૂકી દો અને y1 ની જગ્યાએ c મૂકો તો તમારું સમીકરણ આવું થશે y ઇક્વલ ટુ mx પ્લસ c. અને લાસ્ટમાં આપણે જોયું કે ધારો કે આપણને બંને અક્ષ પરના અંતઃખંડો આપેલા છે a અને b, તો x1 y1 x2 y2 ની કિંમત આપણને ખબર પડી જશે. એક થશે 0 અને બીજું થશે 0b. તો એ અહીંયા મૂકવાથી આપણને x અપોન a પ્લસ y અપોન b બરાબર 1 આ સૂત્ર ખબર પડશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે 4 પ્રકારના જુદી જુદી 4 સિચ્યુએશન છે અને 4 સિચ્યુએશનમાં કયા કયા સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે આ જ સૂત્રનો ઉપયોગ બધી જ સિચ્યુએશન માટે કરો તો પણ તમને જે જવાબ મળશે એ જવાબ કોઈ પણ પર્ટિક્યુલર સિચ્યુએશનનો ઉપયોગ કરીને સૂત્ર મૂકીને ઉપયોગ કરવાથી જે આન્સર આવે છે એ જ આન્સર મળશે. પરંતુ આપણને સરળતા ખાતર ઇઝી આપણને એક્ઝામ્પલ જો કરવો હોય તો આ સૂત્ર યાદ રાખો, જેના થકી તમે
જલ્દીથી આન્સર લાવી શકશો. તો હવે આને અનુરૂપ આપણે 2-4 એક્ઝામ્પલ જોઈએ કે જેના થકી તમને અત્યાર સુધી જે પણ ડિસ્કશન કર્યું છે એનો એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. તો હવે તમે જોઈ શકો છો કે માની લો કે આપણી જોડે આ ઇન્ફોર્મેશન આપેલી છે કે એક સુરેખા y અક્ષ પર 3 જેટલો અંતખંડ કાપે છે અને તેનો ઢાર 2 છે, તો તેનું સમીકરણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ફોર્મેશન છે એમાં y અક્ષ પરનો અંતખંડ આપી દીધો છે એટલે તમે એને c કહી શકશો સંકેતમાં, અને સ્લોપ આપી દીધો છે 2 એટલે એને આપણે m બરાબર 2 લઈ લઈશું. અને યાદ કરો, પેલા 4માંથી એવું કઈ સૂત્ર છે કે જેમાં આપણને m અને c આપ્યો હોય તો ઝડપથી આન્સર આવે છે. તો તમને યાદ આવી ગયું હશે કે y = mx + c. બસ માત્ર આની અંદર કિંમતો મૂકી દો એટલે તમને સમીકરણ મળી જશે. અને ધારો કે તમારે આને સામાન્ય સ્વરૂપમાં ફેરવવું હોય તો આ y ને આ બાજુ લઈ જાઓ એટલે 2x - y + 3 = 0. તમે આ બેમાંથી કોઈ પણ લખો, બંને એક જ કહેવાશે. તેવી રીતે માની લો કે આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી અને 1/4 ધારવાળી સુરેખાનું સમીકરણ શોધવાનું કીધું છે. તો યાદ કરો, આના માટે y = mx + c ની જગ્યાએ તમે ડાયરેક્ટ y = mx લખતા હતા, કેમ કે c ની કિંમત 0 જ આવશે. આની અંદર m આપેલો છે 1/4 મૂકી દો તો y = 1/4 × x થશે. સરે કીધું હતું તે પ્રમાણે આને આ બાજુ લઈ જઈએ તો 4y = 1 × x એટલે x થશે. તો આ સૂત્ર થઈ જશે. અથવા તો 4y ને આ બાજુ લઈ જાઓ એટલે x - 4y = 0 થશે. તો તમારી જોડે આ એક સૂત્ર આવી જશે. તેવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ લઈએ કે એક સુરેખાનું સમીકરણ આ આપેલું છે, તો તેના પરથી તેનો સ્લોપ શોધો અને y અક્ષ પરનો અંતખંડ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું યાદ કરાવી દઉં, જો તમને સમીકરણ આપેલું છે ને એના પરથી તમારે સ્લોપ શોધવાનો છે તો તેને તમે yના સ્વરૂપમાં કન્વર્ટ કરો. એટલે કે આ જે 4x + 7y + 9 = 0 છે એને yના સ્વરૂપમાં લખો. એટલે કે આ 4x અને 9 ને બીજી બાજુ લઈ જાઓ તો 7y = -4x - 9 થશે. હવે બંને બાજુ 7 વડે ભાગી નાખો તો y = -4/7x - 9/7 થશે. આને આપણે y = mx + c સાથે કમ્પેર કરો એટલે કે જે xનો સહઅવયવ છે તેને આપણે m કહીશું એટલે m = -4/7 થશે. અને આ જે અચલ કિંમત જે છે એ c થશે -9/7. તો આપણા ક્વેશ્ચનમાં એવું હતું કે સુરેખાનું સમીકરણ આપેલું છે તો તેના પરથી સ્લોપ એટલે કે m શોધો અને y અક્ષ પરનો અંતખંડ એટલે કે y શોધો, જેનો આ રીતે જવાબ આવશે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, ધારો કે થોડો કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલની ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણે જે જોયું તેમાં આપણને ડાયરેક્ટ કિંમતો આપી દેતા હતા અને ડાયરેક્ટ કિંમતો આપે તો આપણે બહુ ઇઝીલી એને સોલ્વ કરી શકતા હતા. માની લો કે આપણને આવો એક્ઝામ્પલ આપ્યો છે કે 4x + 5y + 7 = 0 અને 3x + 2y - 12 = 0 ના છેદન બિંદુમાંથી અને 3, 1માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધો. હવે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં ક્વેશ્ચન શું છે એ સમજી લઈએ. આ તમે જોઈ શકો છો તે પ્રમાણે સુરેખાનું સમીકરણ છે એટલે આવું કદાચ હશે. આ તમે જોઈ શકો છો તે પ્રમાણે બીજી એક સુરેખાનું સમીકરણ છે. તો ધારી લઈએ છીએ કે અહીંયા આપણે કીધું છે કે આ બંનેનું છેદન બિંદુ એટલે કે બંને કોઈક એક જગ્યાએ ક્રોસ થશે, છેદશે. તો આ બિંદુ તમારે પહેલાં શોધવાનું છે. પછી આપણને બીજું એક બિંદુ આપી દીધેલું છે 3, 1. તો માની લો કે 3, 1 અહીંયા છે, આ બિંદુને 3, 1 કહી દો. તો આપણી જોડે 3, 1 આપેલું છે અને આ બિંદુ આપણે શોધીશું. અને હવે આપણે શું કરવાનું છે કે આ બંને બિંદુમાંથી પસાર થતી ધારી લઈએ છીએ કે આ જે સુરેખા છે L છે, આ સુરેખા છે M છે. તો L અને Mના છેદન બિંદુ એટલે આ થશે. માની લો કે આ છેદ બિંદુ A છે. આપણને આ 3, 1 આપી દીધું છે, ધારી લો B છે. તો આ A અને B માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધો, એવો આપણો ક્વેશ્ચન છે. તો આ જે સુરેખા છે માની લઈએ કે આને આપણે આને L1 કહી દો
આને આપણે L2 કહી દો, કેમ કે એમ સંકેત આપણે સ્લોપ માટે રાખેલો છે. ફરી પાછું કોઈ કન્ફ્યુઝન ના થાય. આપણે આને L1 લાઇન 1 કહી દઈએ અને લાઇન 2 કહી દઈએ. આપણે આ લાઇન 3નું સમીકરણ શોધવાનું છે. લાઇન 1 અને લાઇન 2નું સમીકરણ આપેલું છે અને લાઇન 3નું સમીકરણ શોધવાનું છે. તો લાઇન 1 અને લાઇન 2ના જે સમીકરણ છે એ બંને સમીકરણોને ઉકેલીએ, એટલે કે આ બંને સમીકરણોને ઉકેલો અને એ ઉકેલવાથી જે એક્સ અને વાયની કિંમત આવશે એ આપણું આ બિંદુ એ થશે. તો હવે આ એક્સ અને વાય એટલે કે આ બંને સમીકરણોને ઉકેલવા કેવી રીતે? તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે બે સમીકરણો આપેલા હોય તો તેમને ઉકેલવા માટે ઘણી બધી રીતો છે. જેમાંની એક બહુ સિમ્પલ સાદી રીત, એને આપણે લોપની રીત કહીએ છીએ. લોપની રીતમાં શું કરવાનું હોય છે? ક્યાં તો આપણે એક્સના યામને સરખાવીશું, એક્સના સહવયવોને સરખાવીશું, ક્યાં તો વાયના સહવયવોને સરખાવીશું. તમે અહીંયા જોઈ શકો છો કે વાયની જોડે 5 છે અને અહીંયા વાયની જોડે -2 છે. તો હું શું કરું છું, આ ફર્સ્ટ જે સમીકરણ છે આપણે એને 2 વડે ગુણીએ છીએ. તો આને 2 વડે ગુણતા આપણને 8x + 10y + 14 = 0 સમીકરણ મળશે. અને અહીંયા -2y છે તો આને હું 5 વડે ગુણું, તો 5 વડે ગુણું 3 × 5 કરીશ એટલે કે 15x થશે. 2 × 5 કરીશ એટલે 10 થશે, -10y. અને આપણે આને 5 વડે ગુણીએ એટલે -60 = 0 થશે. તો હવે આ બંને સમીકરણોને લોપની રીતે ઉકેલો તો આપ જોઈ શકો છો કે આ બંનેને ઉમેરવાના છે. એટલે અહીંયા 10x 10y ને 10y છે, પ્લસ માઇનસ છે એટલે કેન્સલ થઈ જશે. આ બંનેને ઉમેરીશું એટલે 23x થશે અને 60માંથી 14 જશે, સોરી અહીંયા ઓકે -46 થશે, = 0 થશે. આ 46ને બીજી બાજુ લઈ જાઓ એટલે 23x = 46 થશે ને બંને બાજુ તમે 23 થી ભાગો એટલે x = 2 થશે. આ x = 2 એટલે કે આ એ બિંદુ છે એનો x યામ ખબર પડી 2. પણ y યામ શોધવા માટે તો આ x ની કિંમત તમે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 બેમાંથી કોઈ પણ એકમાં મૂકી દો. ધારો કે સમીકરણ 2માં મૂકીએ. સમીકરણ 2 છે આપણું 4x + 5y + 7 = 0. આની અંદર x = 2 મૂકો એટલે અહીંયા 4 × 2 8 થશે, + 5y + 7 = 0 થશે. 5y એમના એમ અને આ +8 + 7 એટલે કે +15 થશે, બરાબર 0 થશે. 15ને બીજી બાજુ લઈ જાઓ એટલે 5y = -15 થશે. બંને બાજુ 5 વડે ભાગીએ તો y = -3 થશે. તો તમારી જોડે x ની કિંમત 2 છે અને y ની કિંમત -3 છે એટલે છેદ બિંદુ તમારી જોડે જે થશે એ 2 - 3 થશે. તો તમારી જોડે આ એ જે છે એના યામ ખબર પડ્યા 2 અને -3. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ નથી થતો, કેમ કે આપણે આ એ અને બી જે બિંદુ છે એ બંનેમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધવાનું છે. તો એના માટે આપણે આ બે બિંદુઓ આપણને આપેલા છે, એ આપણને 2 - 3 કહી દો અને બી 3 1 કહી દો. આપણે જોયું હતું તે પ્રમાણે આપણને જ્યારે બે બિંદુઓ આપેલા હોય ત્યારે આપણી જોડે સૂત્ર છે y - y1 / x - x1 = y1 - y2 / x1 - x2. આની અંદર બધી કિંમતો મૂકી દો. y - -3 એટલે કે y + 3 થઈ જશે. x - 2 તેવી જ રીતે y1 - y2 -3 - 1 એટલે -4 થશે અને 2 - 3 એટલે કે -1 થશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે અહીંયા 4 જ રહેશે. એટલે આપણી જોડે આવશે y + 3 / x - 2 = 4. આ x - 2 ને આ બાજુ ગણતરી મલ્ટીપ્લાયમાં લઈ જાઓ એટલે y + 3 = 4x - 8 થશે અને આ -3 ને આ બાજુ લઈ જાઓ એટલે y = આપણી જોડે આવશે 4x - 11 અને આને સાદરૂપમાં સામાન્ય સ્વરૂપમાં મૂકવું હોય તો 4x - y - 11 = 0 લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને બે સુરેખા આપી હોય અને તેના છેદ બિંદુમાંથી પસાર થતી તથા બીજું એક બિંદુ આપી દીધું હોય તો આ રીતે તમે ઉકેલ લાવી શકશો. વાલા વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ ચેપ્ટર ખરેખર ઘણું મોટું છે
આપણી જોડે એટલો બધો સમય નથી કે આપણે આને બહુ જ ડેપ્થમાં ભણી શકીએ. અમે તમને જે ભણાવ્યું છે મેં અને પ્રતીક સરે એ પ્રાઇમરી લેવલનું ભણાવેલું છે. હજી આનો ડેપ્થમાં આપણે ચર્ચા કરીશું. ઉપયોગ શું છે, પ્રેક્ટિકલ લાઈફની અંદર વ્યવહારિક ક્વેશ્ચન્સો કયા હોઈ શકે. હજી આપણે બે સુરેખા જ્યારે સમાંતર હોય ત્યારે એ બંનેના સ્લોપ સરખા હોય કેવી રીતે એ ભણવાનું બાકી છે. બે સુરેખાઓ જ્યારે એકબીજાને લંબ થતી હોય ત્યારે તેમના સ્લોપ વચ્ચે શું સંબંધ છે એ ભણવાનું બાકી છે. કેટલાક વ્યવહારિક દાખલાઓ કરવાના બાકી છે. આ બધું જ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે ફરી પાછું આપણે કોર્ડિનેટ જ્યોમેટ્રી લઈશું ત્યારે ડિસ્કસ કરીશું. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય, ડેપ્થમાં જવું હોય તો અમે તમને અમારો ઈમેલ એડ્રેસ આપેલું જ છે. તમારે ફરી પાછું લખવું હોય તો તમે લખી શકો. સ્ક્રીન ઉપર તમે અમારું ઈમેલ એડ્રેસ જોઈ શકો છો. તેની અંદર ડૉક્ટર JB શાહ, હું RJ તિબ્રવાલ કોમર્સ કોલેજમાં અમદાવાદની અંદર પ્રોફેસર છું. ઈમેલ એડ્રેસ છે jayesh782@gmail.com અને મારા મિત્ર પ્રોફેસર પ્રતીક ત્રિવેદી જે શ્રી નારાયણ ગુરુ કોલેજ ઓફ કોમર્સની અંદર પ્રોફેસર છે, એમનું ઈમેલ એડ્રેસ તમે જોઈ શકો છો તે પ્રમાણે PRITTRIVEDI7@yahoo.com. તમારો કોઈ પણ ક્વેશ્ચન હશે અમે એનો ખૂબ જ જલ્દી આન્સર આપીશું અને આપ ક્વેશ્ચન કરો એ આશા સાથે અને આપના જે કોઈ પણ ડાઉટ્સ હોય એ સોલ્વ કરવાની જવાબદારી સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર.